શું ક્યારેય એવું વિચાર્યું છે કે આપણો આખો ઇતિહાસ શરૂઆતથી અંત સુધી પહેલેથી જ ક્યાંક લખાયેલો હોય? આજે આપણે એક એવા જ અદ્ભુત વિચારને સમજવાના છીએ. એક એવો અર્થઘટન જે કહે છે કે બાઇબલમાં સર્જનના જે 7 દિવસ છે એ ખરેખર તો માનવ ઇતિહાસના 7000 વર્ષોનો એક ગુપ્ત નકશો છે. જુઓ, આ કોઈ નવો વિચાર નથી, પણ એક ખૂબ જ રસપ્રદ ધર્મશાસ્ત્રીય દૃષ્ટિકોણ છે. એવું માનવામાં આવે છે કે બાઇબલમાં જે સર્જનનું અઠવાડિયું છે એ આખા માનવ ઇતિહાસ માટે એક ભવિષ્યવાણીની બ્લૂપ્રિન્ટ જેવું છે. ચાલો ઊંડાણમાં ઉતરીને જોઈએ કે આ સિદ્ધાંત કયા પાયા પર ટકેલો છે. તો આ જે 7000 વર્ષની યોજના છે ને એ એક સરળ પણ ખૂબ જ શક્તિશાળી વિચાર પર આધારિત છે કે ઈશ્વર માટે એક દિવસ એ 1000 વર્ષ બરાબર હોઈ શકે છે. ચાલો સમજીએ કે આ વિચાર સર્જન અને ઇતિહાસને કેવી રીતે જોડે છે. આ આખી વાતનો પાયો શું છે? એ છે દિવસ યુગનો સિદ્ધાંત. એટલે કે એક દિવસને એક યુગ ગણવામાં આવે છે, અને એ પણ 1000 વર્ષનો. અને આ વિચાર કોઈ હવામાંથી નથી આવ્યો, એ બાઇબલના જ એક ખાસ શ્લોક પર આધારિત છે. બસ આ જ શ્લોક, આ જ છે એ પાયો જેના પર સર્જનના 7 દિવસોને 7000 વર્ષની ઐતિહાસિક સમયરેખા તરીકે જોવામાં આવે છે. અને જુઓ, આ સિદ્ધાંત પ્રમાણે બાઇબલના મુખ્ય પાત્રો પણ આ ટાઈમલાઈન પર એકદમ બંધ બેસે છે. જેમ કે આદમનું સર્જન પહેલા દિવસ એટલે કે પહેલા 1000 વર્ષમાં, અબ્રાહમ લગભગ 2000 વર્ષના માઇલસ્ટોન પર આવે છે, અને પછી આવે છે ઈસુ ચોથા દિવસે એટલે કે લગભગ 4000 વર્ષના ચિહ્ન પર. પણ આ બધી વ્યવસ્થા સ્થપાય એ પહેલાં એક પ્રતિકાત્મક અરાજકતાનું ક્ષેત્ર હતું, જેને કહેવાય છે પાણીનું વિશ્વ. આ અર્થઘટનમાં એક મુખ્ય સંઘર્ષ બતાવવામાં આવ્યો છે, અસ્તવ્યસ્ત સમુદ્ર અને સ્થિર જમીન વચ્ચેનો. સમુદ્રને અરાજકતા, પાપ અને શૈતાનના ક્ષેત્ર તરીકે જોવામાં આવે છે, જ્યારે જમીન એ જગ્યા છે જ્યાં ઈશ્વરની યોજના અને વ્યવસ્થા આકાર લે છે. અને આ સિદ્ધાંત મુજબ સમુદ્ર અને આકાશ એવા સ્થાનો છે જ્યાંથી વિરોધી શક્તિઓ આવે છે. આ શક્તિઓ જમીનમાંથી ઈશ્વરની પ્રતિમાના ઉદ્ભવનો સતત વિરોધ કરે છે. તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આખી ટાઈમલાઈન એની સૌથી કેન્દ્રીય ઘટના એટલે કે ઈસુના આગમન તરફ કેવી રીતે આગળ વધે છે. જેવી રીતે સર્જનના ચોથા દિવસે સૂર્ય અને ચંદ્ર બનાવવામાં આવ્યા હતા, બરાબર એ જ રીતે આ 7000 વર્ષની ટાઈમલાઈનમાં ચોથા 1000 વર્ષે ઈસુ સાચો પ્રકાશ બનીને દુનિયાને પ્રકાશિત કરવા આવે છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે ઈસુના પોતાના શબ્દો પણ જાણે આ સમયરેખાને સમર્થન આપતા હોય. તેઓ પોતાના કાર્યને 3 દિવસના સમયગાળામાં વર્ણવે છે, જે પ્રતિકાત્મક રીતે આવનારા 3000 વર્ષો સાથે જોડાયેલું છે. અને આ 3નો આંકડો એ કોઈ સંયોગ નથી. આ આખી વિચારધારામાં 3નો આંકડો પૂર્ણતા અને ઈશ્વરની યોજનાની પૂર્તિનું પ્રતીક છે. એટલે કે મૃત્યુ અને પુનરુત્થાનની આ 3 દિવસીય પેટર્ન વારંવાર જોવા મળે છે, જે પૂર્ણતા પ્રાપ્ત કરવા અને ઈશ્વરની યોજનાને પૂરી કરવા માટે જરૂરી છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ દૈવી યોજના માનવતાને બદલે છે કેવી રીતે. આનું એક શક્તિશાળી પ્રતીક આપણને ઈસુના પહેલા જ ચમત્કારમાં જોવા મળે છે. અહીં કાનાના લગ્નનો પ્રસંગ માત્ર એક ચમત્કાર નથી. ના, આ અર્થઘટન મુજબ એ તો માનવ ઇતિહાસના પૂરા 6000 વર્ષોનો એક પ્રતિકાત્મક નકશો છે. ચાલો જોઈએ કેવી રીતે. જો આ ચમત્કારના પ્રતીકો સીધા 6000 વર્ષની ટાઈમલાઈન સાથે જોડાયેલા છે. 6 પથ્થરના ઘડા એટલે 6000 વર્ષ, એમાં ભરેલું પાણી એટલે ઈશ્વરનું વચન જે શુદ્ધ કરે છે, અને અંતે જે દ્રાક્ષારસ બને છે એ પવિત્ર આત્માનું પ્રતીક છે જે પૂર્ણતા લાવે છે. આ એવું સૂચવે છે કે 6000 વર્ષના અંતમાં જે છેલ્લી પેઢી હશે એ પવિત્ર આત્મા દ્વારા સંપૂર્ણ બનશે, અને એ જ વરરાજા માટે તૈયાર થયેલી કન્યા બનશે. આ આખી ભવિષ્યવાણી રૂપ સમયરેખા એક જ અંતિમ અને ભવ્ય ઘટના તરફ આપણને દોરી જાય છે. જ્યારે સંપૂર્ણ શહીદોની સંખ્યા પૂરી થાય ત્યારે કન્યા એટલે કે ચર્ચ આખરે પોતાના વરરાજા એટલે કે ખ્રિસ્તના આગમન માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે. એટલે કે 6000 વર્ષના સંઘર્ષ અને શુદ્ધિકરણ પછી આ સમયરેખા 1000 વર્ષના ઉત્સવ
અને શાંતિના સમયગાળામાં પરિણમે છે. આ ઘટનાને પ્રથમ પુનરુત્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ જ છે 7મા દિવસની શરૂઆત, એક દૈવી સાબાત એટલે કે આરામનો સમય. તો આ દૃષ્ટિકોણથી જોઈએ તો ઇતિહાસ માત્ર આડીઅવળી ઘટનાઓનો સંગ્રહ નથી. ના, એ તો એક હેતુપૂર્ણ યાત્રા છે. એક એવી સફર જે એક ભવ્ય અને અંતિમ લગ્ન ભોજન સમારંભ તરફ આગળ વધી રહી છે.